નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। દબંગ લોકોની બેફામ થતી રેતી ખનીજ ચોરી। બાલાસરી વાઢમાં થતી રેતી ખનીજ ચોરીમાં તંત્ર નિષ્ફળ। રાપર તાલુકાના ચિત્રોડ ગામની બાલાસરી વાઢ રામનગરની મેરડી માતાજીના મંદિર સામે નદીમાં છેલ્લા કેટલાક સમયથી રેતી ચોરી થઈ રહી છે। ખનીજ વિભાગની બેદરકારી કે નફટાઈ। દરરોજ મોટી માત્રામાં ડમ્પરમાં ભરાઈ રહ્યા છે। ભારે અવલોડ વાહનોના કારણે રોડ ખરાબ થઈ રહ્યા છે। આસપાસ ગામના લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। રાજકીય મોટા માથાઓ સંડોવાયેલા હોય તેવું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું। બાલાસરીમાં ખનીજ વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો હજારો મેટ્રિક ટન રેતી ઉપડી હોય એવું લાગી રહ્યું છે। સરકારી તિજોરીને ફાયદો થાય તેમ છે। મોટા રાજકીય માથાઓની સંડોવાયેલા એવું લાગી રહ્યું છે। ખનીજ ચોરી બંધ થાય તેવી લોક માંગ ઉઠી છે। રિપોર્ટ ગનીભાઈ કુંભાર, કચ્છ, ભુજ। જાડેજા શ્રીભાઈ દેસરજી, ગામ રામવાવ, તાલુકો રાપર। જે પહેલેથી હું ગૌચર જમીનમાં લડતો આવું છું। આજે ખંડિત ચોરી ગૌચર જમીનમાંથી થાય છે। ચિત્રોડની બાજુમાં બાલાસરી ગામે અને ખુલ્લેઆમ રેતીની ચોરી ગૌચર જમીનમાંથી જ થાય છે। તાત્કાલિક ધોરણે એને બંધ કરવામાં આવે અને જે આ ખંડિત વિભાગમાં ખંડિત ખાતાના જે રહ્યા એ લોકો મોટા મોટા હપ્તા લઈને આ ચાલુ રખાવે છે। આ જાહેર મીડિયાના રહ્યા આમાં દેખાય છે। જો આ બંધ કરવામાં નહીં આવે તો આગળ ઉપર રજૂઆત કરવામાં આવશે અને ખાસ કરીને અંજાર ખંડિત ખાતામાં ધ્યાન આપે।